બધું એ વાતાવરણ શાંત થયું. સૌ કોઈ આવીને જોયું ને તો બાળ પ્રભુ આંગણામાં રમતા હતા. એક અસુર મરેલો જોયો. બધાને ખૂબ ચિંતા થઈ, પણ બાળ પ્રભુ બચ્યા એટલે ભગવાનનો આભાર માનીને ક્યાં ગયા? સીધા ક્યાં જવાનું? હવે કઈ વિઘ્ન આવે બાળક ઉપર તો ક્યાં લઈ જવાનો? ગૌશાળામાં ગયા હો. અને ગાય માતાને પગે લગાડીને બાળ પ્રભુનું રક્ષણ કરાવ્યું છે. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, આ રીતે ભગવાન ગોકુળની અંદર અનેકવિધ લીલાઓ કરીને મોટા થઈ રહ્યા છે. નંદ યશોદા ગોપ ગોપીઓને ખૂબ સુખ આપે છે. પણ આ બાજુ મથુરામાં તો વસુદેવ અને દેવકી કારાગૃહની અંદર આજે મારો મોટો લાલો આટલા દિવસનો થયો, આજે નાનો દીકરો આટલા દિવસનો થયો, એમ દિવસ ગણી ગણી અને પસાર કરે છે. મનમાં વિચાર થાય કે આપણે ક્યારે આપણા લાલાના મુખના દર્શન કરશું. એમાં એક દિવસ વસુદેવજીએ પોતાના કુલ પુરોહિત ગર્ગાચાર્યને બોલાવ્યા છે અને કહ્યું છે કે હે મહારાજ, તમે ગોકુળમાં જાઓ અને ત્યાં નંદ બાબાને ઘેર મારા બંને પુત્ર મોટા થઈ રહ્યા છે, એના નામકરણ સંસ્કાર કરો. પણ એક વાતનું ધ્યાન રાખજો, ગુપ્ત રીતે તમે નામ સંસ્કાર કરજો. કારણ કે જો તમે નામકરણ સંસ્કાર કર્યા એમ કંસને ખબર પડશે તો એ માપી જશે કે આ ગર્ગાચાર્ય તો વસુદેવના કુલગુરુ છે ને એણે નંદના છોરાના બાલ સંસ્કાર નામકરણ કર્યા, માટે એ નંદની ઘરે જે છોકરા મોટા થાય એ વસુદેવ દેવકીના તો નહીં હોય ને. એમ એને જો ખબર પડી જશે તો મારા દીકરા ઉપર સંકટ વધી જશે, માટે ગુપ્ત રીતે તમે નામકરણ સંસ્કાર કરજો. ગર્ગાચાર્યે કીધું વસુદેવજી તમે કઈ ચિંતા ન કરો, તમે જેમ ઈચ્છો છો એમ જ કરશો. એમ કહી ગર્ગાચાર્ય ત્યાંથી ગોકુળમાં આવ્યા છે. નંદ બાબાને મળ્યા, એમની સાથે વાતચીત કરી અને ગુપ્ત રીતે બાળ પ્રભુના નામકરણ સંસ્કાર કરવાનું નક્કી કર્યું છે. અને કઈ જગ્યા પસંદ કરી? ગૌશાળામાં. ભગવાન શ્રી કૃષ્ણના નામકરણ સંસ્કાર ક્યાં થયા? ગૌશાળામાં. ચારે બાજુ ગાય માતા એની વચ્ચે ગર્ગાચાર્ય બેઠા અને નંદજીને કીધું કે લાલાને લઈ આવો. એટલે નંદ બાબાએ તરત જ નંદ યશોદાને કીધું કે બંને માતાઓ પોતપોતાના બાળકને શણગારીને લઈ આવો. એક રોહિણી દેવી હતા જે વસુદેવજીના પત્ની છે. એમના મોટા પુત્ર અને યશોદા મૈયા એની પાસે પણ દેવકીના જ પુત્ર છે, નાના પુત્ર. એટલે રોહિણી દેવી અને યશોદાએ પોતાના પુત્રને શણગાર્યા. આમ ચાલ્યા આવે છે રસ્તામાં. યશોદા મૈયાએ વિચાર કર્યો કે પંડિત તો ઘરે આવ્યો છે, પણ પાકો છે કે કચ્ચો પંડિત છે? ઘણા લોલમ લોલ હોય, ખબર હે ને, કાંઈ જાણતા કાંઈ ન હોય, દીધા કરે એમ. યશોદા મૈયાને એમ કે આપણે પરીક્ષા તો કરીએ, સાચો હે કે ખોટો એમ. જો સાચો હોય તો પછી આપણે ભવિષ્ય પૂછશું ને આપણે વિશ્વાસ કરશું. એટલે શું કર્યું? કસોટી કરવા બંને માતાએ પોતપોતાના દીકરાની અદલા બદલી કરી લીધી. યશોદા મૈયાએ રોહિણીના પુત્રને લીધા અને રોહિણીને પોતાના પુત્ર આપી દીધા. બંને માતાઓ ત્યાં કને આવી અને સામે બેઠીઓ ગર્ગાચાર્યની સામે. અને યશોદા મૈયાએ કીધું કે હવે નામકરણ સંસ્કાર કરો, આ અમારા મોટા પુત્ર છે એમ કીધું. એટલે ગર્ગાચાર્ય તરત જ દ્રષ્ટિ કરીને ખબર પડી ગઈ. ગર્ગાચાર્યને ખબર પડી ગઈ કે આ માયોએ પોતાના છોરા બદલાવી નાખ્યા. કારણ કે રોહિણીના ખોરામાં યશોદાનો છોકરો હતો અને યશોદાના ખોરામાં રોહિણીનો પુત્ર હતો. યશોદા મૈયાએ કીધું કે આના નામકરણ કરો. એટલે ગર્ગાચાર્યએ શું કીધું? અયમ હિ રોહિણી પુત્ર. હે યશોદા, તારા ખોડામાં બેઠો ઈ તારો છોકરો નથી હો. અયમ હિ નિશ્ચયાર્થે આ નક્કી રોહિણીનો જ પુત્ર છે. યશોદા મૈયા રોહિણી દેવીના કાનમાં કે પંડિત તો પાકો હે હો. એ કે ખબર પડી ગઈ એને. જો આપણે અદલા બદલી કરી આવ્યા પણ એને ખબર પડી ગઈ. હવે ચિંતા નહીં, હવે જે કઈ હાચો. એટલે નામકરણ સંસ્કાર કરતા કીધું અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરધો ગુણૈ આખ્યાસતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુહુ. આ રોહિણીના જે પુત્ર છે એ પોતાના ગુણ દ્વારા સંબંધીઓને રમાડશે, આનંદ આપશે, એટલે એનું રામ એવું એક નામ પાડો છો. શું નામ રાખ્યું? રામ. વળી બલાધિક્યાત બલમ વિદુહુ, એનામાં અતિશય બળ છે, માટે બલ એવું એનું બીજું નામ પણ થશે.
વળી રામ અને બલ આ બંને શબ્દને ભેળા કરીને બલરામ એવું એનું ત્રીજું નામ પણ થશે. અને કોઈક સમયે બધા યાદવો કોઈક કારણવશાત છૂટા પડી જશે ત્યારે બધાને સમજાવીને પાછા એક જૂથ કરશે, એટલે એના ઉપરથી એનું નામ શંકરષણ પણ થશે. આવી રીતે મોટા પુત્રના નામકરણ સંસ્કાર કર્યા છે. પછી યશોદા મૈયા કહેવા લાગ્યા કે બહુ સરસ, હવે મારા પુત્રના નામકરણ સંસ્કાર કરો. અને જ્યાં ગર્ગાચાર્યે બાળ પ્રભુની સામે જોયો ને, જાણી ગયા કે આ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે, એના નામ શું કરું? યશોદા મૈયાને ગર્ગાચાર્ય કહેવા લાગ્યા, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જનાહ તાન્યહમ વેદનો જનાહ. અરે યશોદા, આ તારા પુત્રને હું શું નામ પાડું? બહુની સંતિ નામાની, આ તારા પુત્રને તો હજારો લાખો કરોડો નામ છે. રૂપ ગુણને આધારે આના નામ અનેક છે ને હજી આના નામ અનેક થશે. યશોદા મૈયા કે એટલા બધા નામ છે? તો કે હા, આના નામ તો એટલા છે: વિષ્ણુ સહસ્ત્ર નામ, ગોપાલ સહસ્ત્ર નામ, ગોવિંદ અષ્ટોત્તર નામાવલી, સર્વમંગલ નામાવલી, જનમંગલ નામાવલી. આ બધા કેના નામ છે? ભગવાનના નામ છે. અને ગામડા ગામમાં એ ડોસીમાં અને ડોસા બાપા ને છોરા ને બધા કે ખબર હે શું કે? હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોતરી. હો મથુરામાં મોહન તું ગોકુળમાં ગોવાળિયો, મથુરામાં મોહન તું ગોકુળમાં ગોવાળ. હે દ્વારિકાનો રાય રણ છોડ, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. રમવાની ઊંચ થાય તો રમી લેજો આ એક કીર્તનમાં, જેને જેને. અરે વાહ, જય હો. કોઈ તને રામ કહે, કોઈ ઘનશ્યામ કહે. તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, કયા નામ લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. અરે હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. જય હો. વાહ. આવી જાઓ. અરે બાળકો આવી જાઓ, બાળકો. આજે કનૈયાના નામ સંસ્કાર થાય રહ્યા. હો નામો તારયા પર ઘણા આવે ન પાર. નામો તાર
અપાર ગણતા આવે ન પાર પહોંચે નહીં પૂરો વિચાર કયા નામ લખવી કંકોતરી પહોંચે નહીં પૂરો વિચાર કયા નામે લખવી કંકોતરી નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો મીરાનો ગિરધર ગોપાલ કયા નામ લખવી કંકોતરી મીરાનો ગિરધર ગોપાલ કયા નામે લખવે કંકોતરી હરિ તારા નામ છે અનાર કયા નામ લખવી કંકોતરી હરિ તારા નામ છે હજાર કયા નામે લખવે કંકોતરી કાનુડા સંગ માન લાગ્યું સૈયર મારું કાનુડા સંગ માન લાગ્યું કાનુડા સંગ મન લાગ્યું સૈયર મારું કાનુડા સંગ માન લાગ્યું વ્રેહનું તે બાણ ઉર વાગ્યું મારું વ્રેહનું તે બાણ ઉર વાગ્યું રે માં મોહનવર સાથે મન મન સૈયર ઓ મોહનવર સાથે મન મન સૈયર હે બીજું તે કાંઈ નામ માગ્યું સૈયર મારું બીજું તે કાંઈ નામ માગ્યું સૈયર મારું કાનુડા સંગ માન લાગ્યું હો કાનુડા સંગ માન લાગ્યું સૈયર મારું કાનુડા સંગ માન લાગ્યું બધાએ સભામાં યથાયોગ્ય પોતાનું સ્થાન ગ્રહણ કરજો. સુખદેવજી મહારાજ કહે કે હે પરીક્ષિત રાજન,
ગર્ગાચાર્ય કહે છે કે હે યશોદા, તારા પુત્રના તો હજારો નામ છે. યશોદા મૈયા કે બાબા, અમારે હજારો નામથી કાંઈ મતલબ નથી, એક નામ દો કે એ નામથી અમે અમારા લાલાને બોલાવી શકીએ. ત્યારે ગર્ગાચાર્યએ કીધું છે કે તમારા પુત્ર એને જે કોઈ જોશે એના ચિત્તને આકર્ષી લેશે, એટલા માટે કરશયતિ ઇતિ કૃષ્ણ, આનું અમે કૃષ્ણ એવું નામ રાખીએ છીએ. ગર્ગાચાર્યએ યશોદાના લાલાનું કૃષ્ણ એવું નામ રાખ્યું છે. પછી ગર્ગાચાર્ય ભગવાનનું આગળ નામ કહેતા એવું બોલવા જાય છે કે વાસુદેવ એવું આનું નામ એમ. પણ ત્યાં તો ભગવાને ઈશારો કર્યો કે હમણાં એ કહેવાનો સમય નથી આવ્યો.